નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે યુનિટ નંબર 10ના જે પ્રશ્નો કરાવી રહ્યા છે અગાઉના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન છે. ઠીક છે, અહીંયા આપણે ડિટેલ્સમાં ક્વેશ્ચનને એક્સપ્લેન કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને તમને ટોપિક વિશે પણ સમજણ મળી રહે અને સાથે સાથે તમને આઈડિયા પણ રહે કે ક્વેશ્ચન કેવા પ્રકારના આવતા હોય છે. ઠીક છે, તો ચાલો ફટાફટથી વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જેટલા પણ તમારા મિત્રો છે જેમને પણ જીસેટની એક્ઝામ આપવાની છે બધાને વિડીયોને પણ શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં. ઠીક છે, ચાલો શરૂઆત કરીએ. તો નાની એવી ઇન્ફોર્મેશન છે કે જો તમે યુજીસી નેટની તૈયારી કરતા હોય, જીસેટ પેપર 1ની તૈયારી કરતા હોય કે પીએચડીની તૈયારી કરતા હોય તો તમારા માટે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ, જ્યાં તમે વિડીયોને દેખી રહ્યા છો. સાથે સાથે જે લોકોનું પેપર 2 યુજીસી નેટ હોય કે પછી જીસેટ હોય, જે લોકોનું પેપર 2 સાયકોલોજી છે એ લોકોના પણ ક્લાસ તમારા હવેથી આ જ ચેનલ ઉપર તમને જોવા મળશે. ઠીક છે, ટેરોટની મારી અલગથી એક યુટ્યુબ ચેનલ છે, તો જે લોકો જોડાવા માંગતા હોય એ લોકો જોડાઈ શકે છે. ટેરોટની જે ચેનલ છે એની અંદર વર્કશોપ ચાર મેં વર્કશોપ કરાવેલા છે, જેના થ્રુ જે પણ સ્ટુડન્ટ છે પોતાની લાઈફના જે પણ પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા હોય છે, જે તમારી સ્ટડીમાં કે તમારા ગોલને પૂર્ણ કરવામાં અવરોધરૂપ હોય છે, તો એ બધાને તમે બ્લોકેજીસને હટાવી શકો છો. ઠીક છે, તો અહીંયા સૌથી પહેલાં હું તમને રિકમેન્ડ કરીશ, સૌથી વધારે સારામાં સારું રિઝલ્ટ જો મળ્યું હોય તો 10 દિવસનું જે લેટિંગ ગો ચેલેન્જ વર્કશોપ હતો એનું મળેલું છે. કારણ કે ઘણા બધા લોકો નેગેટિવિટી, એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન એના શિકાર બનતા હોય છે. નાની નાની બાબતમાં ડરવું, એક્ઝામ ક્વોલિફાઈડ થશે કે નહીં થાય, એક્ઝામ વખતે શું થશે, આટલું બધું વાંચ્યું છે કેમ યાદ નથી રહેતું. તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન તમારા આ 10 દિવસના વર્કશોપમાં છે. રોજની 15 થી 20 મિનિટની એક્ટિવિટી છે અને એક્ટિવિટી થ્રુ તમે તમારા અંદર રહેલા જે પણ મનોભાવો છે એને તમે મતલબ જે નકારાત્મક મનોભાવો છે એને તમે દૂર કરી શકો છો. ઠીક છે, એના સિવાય 7 ચક્ર હિલિંગ વર્કશોપ છે, બહુ બેસ્ટ વર્કશોપ છે, જેનાથી તમારા જે ચક્રાસ છે બેલેન્સ થતા હોય છે, તો એનું પણ રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે. બાકીના બેનું પણ રિઝલ્ટ બહુ ઓવરઓલ બહુ સરસ મળેલું છે. સેલ્ફ લવ માટે આ બે જે છે પાવરફુલ હિલિંગ એ મેનિફેસ્ટેશન એન્ડ લાઈફ ચેન્જિંગ મેજિકલ પ્રેક્ટિસીસ, એ બંનેથી લોકોની લાઈફ ચેન્જ થઈ છે. મતલબ પોતાના પ્રત્યે અવેર થવું, સેલ્ફ રિસ્પેક્ટ કોને કેવી, મતલબ તમે તમારી જાતને પહેલાં પ્રાયોરિટી આપતા શીખશો. કારણ કે ઘણી વખત એવું હોય કે આપણે સંબંધોમાં આપણે ખર્ચાઈ જતા હોય છે પણ સામેવાળાને કદર નથી હોતી. તો એવા સમયે આપણે બહુ બધા ડિપ્રેશનમાં જતા રહીએ, સ્ટ્રેસ, એન્ઝાયટી ફીલ કરતા હોય, પણ સામેવાળાને કંઈ ફરક નથી પડતો, આપણને જ ફરક પડતો હોય છે. તો આપણે કેવી રીતે આપણી લાઈફમાં સેલ્ફ લવ કરી અને આપણી લાઈફને ચેન્જ કરી શકીએ છીએ અને આપણને પોતાને ખુદને કેવી રીતે હીલ કરી શકીએ છીએ, આપણી જે પણ વિશ છે એને કેવી રીતે મેનિફેસ્ટ કરી શકીએ છીએ, એના આધાર પર આ બંને વર્કશોપ છે. તો તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં આ બંને વર્કશોપ તમને જરૂરથી હેલ્પફુલ થશે. ઠીક છે, આ બંને જે 10 ડેઝ લેટિંગ ગો વર્કશોપ અને 7 ડેઝ જે 7 ચક્રવાળો છે એ તમારા અંદરની નેગેટિવિટીને રિમૂવ કરશે, બ્લોકેજીસને દૂર કરશે. જ્યારે વચ્ચેલા બે છે 21 દિવસનું ને 28 દિવસનું જે વર્કશોપ છે એ તમારી લાઈફમાં પોઝિટિવિટી લાવશે અને તમારી જે ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવામાં તમને એનર્જી પ્રોવાઈડ કરાવશે, તમારી અંદર પોઝિટિવિટી લાવીને. ઠીક છે, તો 4 વર્કશોપ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરરોજ પોતાના માટે અડધો કલાક કાઢશો તો પણ તમારી એક્ઝામ પહેલાં તમે આ બધા જ વર્કશોપ કમ્પ્લીટ કરી શકશો. ઠીક છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેરોટ બાય આરતી 222 નામની મારી યુટ્યુબ ચેનલ છે અને નેક્સ્ટ વર્કશોપ આવે છે નવરાત્રિમાં. ઠીક છે, નવરાત્રિના 9 દિવસમાં હાઈ એનર્જી હોય છે અને એ એનર્જીનો લાભ લઈ અને આપણે એ વર્કશોપને કરવાના છીએ. ઠીક છે, એ સાથે સાથે ટેરોટ કાર્ડ રીડિંગ પણ ત્યાં જનરલ આપણને જોવા મળશે કે ભાઈ તમારી ડેલી લાઈફમાં દરરોજ શું થવાનું છે, તમારે શું ધ્યાન રાખવું જોઈએ, હે ને, તો એને લગતું ગાઈડન્સ પણ તમને ત્યાં મળી રહેશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જીસેટ માટે વિડીયોની પ્લેલિસ્ટ બનાવી દીધેલી છે. જીસેટ ઓલ વિડીયોઝ નામની જે પ્લેલિસ્ટ છે એની અંદર તમને સંપૂર્ણ સિલેબસ ટોપિક વાઇઝ તમને ત્યાં જોવા મળશે. 12 કલાકની મેરાથોન પણ તમારે રિવિઝન માટે જોવું હોય તો 12 કલાકની મેરાથોન પણ તમારા માટે અવેલેબલ છે. ઠીક છે, જે લોકોને એક નાના વિડીયો જોવાનો કંટાળો આવતો હોય કલાક, 1.5 કલાકના, તો તમે એક સાથે 12 કલાકનો વિડીયો જોઈ અને આખા યુનિટને કવર કરી શકો છો. 5 યુનિટ ત્યાં કવર કરાવ્યા છે. નેક્સ્ટ તમારું 12 કલાક
કલાકનો ક્લાસ 27 તારીખે આવવાનો છે, 27/9/25, અને એ આપણે પીપલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટ ઉપર 12 કલાકનું મેરાથોન લઈને આવવાની છું. ઠીક છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ જે ચેનલ પર તમે અત્યારે વિડીયો જુઓ છો એની વાત કરું છું અત્યારે, બરાબર. પીવાયક્યુએસની સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે ચોથો ક્લાસ છે, તો ટીપે ટીપે સરોવર ભરાઈ રહ્યું છે. એવું ન થાય કે એક્ઝામ ટાઈમે છે લાસ્ટ ટાઈમમાં તમને એમ થાય કે મેડમના વિડીયો જોઈ લઈએ અને પછી તમે વિડીયોની લિસ્ટ જોઈને તમે ગભરાઈ જાઓ કે આટલા બધા વિડીયો ક્યારે જોઈ રહીશું. તો એના કરતાં મારી સાથે સાથે ચાલો, જેથી કરીને તમને એક્ઝામમાં બેનિફિટ મળે. ઠીક છે. પછી MCQ સિરીઝ પણ મેં કરાવેલી છે, 37 વિડીયોઝ છે, એને પણ જોવાના ભૂલશો નહીં. સાથે સાથે જો તમે યુજીસી નેટની એક્ઝામ આપવા માંગતા હોય તો યુજીસી નેટ માટે પણ સંપૂર્ણ સિલેબસ અત્યારે બેચ ચાલી રહી છે 2025ની. એની અંદર યુનિટ 1 પૂરો થયો છે, 2 પણ પૂરો કર્યો છે, આપણે 3 પણ આખો પૂરો કર્યો, 4 અને 6 અને 6 ચાલે છે, આપણે 5મો અડધો પૂરો કર્યો છે, મેથ્સ બાકી છે, એન્ડ 7મો પૂરો કરેલો છે, બરાબર. આ ચાલે છે 6 અત્યારે, અને 5મો અડધો પૂરો કર્યો, મેથ્સ બાકી છે, લાસ્ટમાં કરાવી દઈશું વેકેશનમાં. ઠીક છે, એક્ઝામ પહેલાં. અને આટલા 5 યુનિટ કમ્પ્લીટ થયા છે, 5 યુનિટ બાકી છે, 6 યુનિટ હવે પૂરો થવાની આરે જ છે. 4-5 ક્લાસ છે વધુમાં વધુ, અને પછી તમારો એ યુનિટ પૂરો થઈ જશે. એના પછી સીધો આપણે લેવાના છીએ. ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ આવી છે, મેં ICT કરાવી, તો 8મા નંબરની ICT અથવા તો હાયર એજ્યુકેશન, આ બંનેમાંથી કોઈ એક તમારે યુનિટ સ્ટાર્ટ થશે નેક્સ્ટ વીકમાં જ. ઠીક છે, ચાલો. એના પછી પીવાયક્યુએસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુજીસી નેટની એક્ઝામ તમારે ક્રેક કરવી હોય તો પીવાયક્યુએસ બહુ જ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે પણ પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, તો તમે પ્લેલિસ્ટ ઉપરથી પહેલાં તમે અહીંયા સિલેબસમાં જે કન્ટેન્ટ ભણાવ્યું છે એના વિડીયો જુઓ. યુનિટ આખો પૂરો થાય પછી અહીંયા યુનિટ વાઇઝ પીવાયક્યુએસ કરાવેલા છે, એને તમે સોલ્વ કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે અને હજુ કેટલું કરવાનું બાકી છે. ઠીક છે, ચાલો. ટેલિગ્રામ ચેનલ છે જીસેટની, તો જીસેટની ટેલિગ્રામ ચેનલ અહીંયા લિંક નામ આપેલું છે, અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. યુજીસી નેટની પણ ટેલિગ્રામ ચેનલ છે, જે લોકો યુજીસી નેટની તૈયારી કરે છે એ લોકો એ ચેનલ ઉપર જોઈન થઈ શકે છે. ચાલો હવે ક્લાસની શરૂઆત કરીએ. ઠીક છે, ક્વેશ્ચન તરફ જઈએ. 1 2 3 સ્ટાર્ટ. બ્રુમ. ક્વેશ્ચન નંબર 41 છે. આપણે 40 ક્વેશ્ચન કરી લીધા છે. મેં તમને 100 ક્વેશ્ચનનું પ્રોમિસ કરી હતી, તો અહીંયા 41 નંબરનો ક્વેશ્ચન છે કે ભારતમાં નેશનલ મિશન શિક્ષકો માટે અને શિક્ષણ પદ્ધતિ માટે કોના નામથી લોન્ચ થઈ છે. મતલબ નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ, આ જે છે એ કોના નામથી અત્યારે લોન્ચ થયેલી છે. તો તમને અહીંયા ઓપ્શન છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય, પંડિત જવાહરલાલ નહેરુ, પંડિત મદન મોહન માલવીયા અને પંડિત રવિશંકર. આન્સર કરશો આપ સૌ. લાઈવ ચેટ આપના માટે ઓપન કરેલું છે. આઈ નો કે મેં રેકોર્ડિંગ ક્લાસ લીધો છે, કારણ કે લાઈવ ક્લાસમાં એટલા બધા સ્ટુડન્ટ જોડાઈ નહોતા શકતા, પોતાની અનુકૂળતાએ વિડીયો જોતા હતા, એટલા માટે રેકોર્ડિંગ ક્લાસ મને બેસ્ટ લાગે છે, જેથી કરીને મારો પણ ટાઈમ વેસ્ટ ન થાય અને તમારે પણ ટાઈમ, તમારું તો ઓલરેડી આમ પણ વેસ્ટ નહોતો થતો, કારણ કે તમે તમારી અનુકૂળતાએ જોતા હતા, હે ને. તો મારો ટાઈમ જે વેસ્ટ થતો હતો એ અહીંયા બચી જશે. ઠીક છે, તો અહીંયા મેં તમને આગળના ક્લાસમાં જ આના વિશે ડિટેલ્સમાં માહિતી આપેલી છે, એટલા માટે આપણે અહીંયા ડિટેલ્સમાં માહિતી નહીં લઈએ. અને આન્સર તમારો અહીંયા પંડિત મદન મોહન માલવીયા આવશે. આપણે PMMTK એવું કંઈક કરીને હતું ફૂલ ફોર્મ, મેં તમને શીખવાડી બી હતો. ડિટેલ્સમાં માહિતી આપેલી છે આગળના ક્લાસમાં. ઠીક છે, 1 2 આઈ થિંક પહેલા ક્લાસમાં અથવા બીજા ક્લાસમાં, 2 ક્લાસમાંથી ગમે તે ક્લાસમાં છે આનું ટોપિક. ઠીક છે, તો અહીંયા તમારો આન્સર શું આવશે? પંડિત મદન મોહન માલવીયા ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, તો અહીંયા થોડું ઇન્ફોર્મેશન લઈ લીધી છે, ચાલો કંઈ વાંધો નહીં. પંડિત મદન મોહન માલવીયા જે છે નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ, આ એનું ફૂલ ફોર્મ છે PMMNMTT. એ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ, જો કે અત્યારે એનું નામ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરવામાં આવ્યું છે.
તો એના દ્વારા શરૂ કરાયેલી એક યોજના છે. આ મિશન 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. તે કેન્દ્રીય ક્ષેત્રની એક સેન્ટ્રલ લેવલની યોજના છે જે સમગ્ર ભારતને, આખા ઇન્ડિયાને આવરી લે છે. આ યોજનાનો ઉદ્દેશ શું હતો? તો શિક્ષકો, શિક્ષણ અને શિક્ષક તૈયારી, સાથે સાથે વ્યાવસાયિક વિકાસ, અભ્યાસક્રમ ડિઝાઇન, પછી કરિક્યુલમ ડિઝાઇન એન્ડ ડિઝાઇનિંગ કરવું, એન્ડ ડેવલપમેન્ટ, એસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન મેથોડોલોજી. તો એસેસમેન્ટ અને ઇવેલ્યુએશન મેથોડોલોજી જે છે આમાં ડેવલપિંગ કરવું અને એને ડિઝાઇન કરવું. આ એના મુદ્દાઓ હતા. તેમજ અસરકારક શિક્ષણ શાસ્ત્ર વિકસાવવા સંબંધિત મુદ્દાઓને વ્યાપકપણે સંબોધિત કરીને શાળા અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. ઠીક છે, તો અહીંયા તમારો આન્સર શું આવશે? ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 42. ભારતના કયા રાજ્યમાં પહેલા બાળ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ? આન્સર કરશો આપ સૌ. ઓપ્શન છે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? આન્સર આવશે તમારો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, ગુજરાત. ગુજરાતની અંદર પણ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલી છે ચિલ્ડ્રન યુનિવર્સિટીઝ. તો અહીંયા જુઓ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી જે છે 2009માં ગુજરાતના ગાંધીનગરમાં સ્થપાયેલી અને ભારતની પ્રથમ યુનિવર્સિટી એને માનવામાં આવે છે, જે બાળકોના શિક્ષણ અને વિકાસ માટે સમર્પિત છે. બાળકો એના શિક્ષણ અને વિકાસ માટે આ જે યુનિવર્સિટી છે એને બનાવવામાં આવી છે. તે બાળ મનોવિજ્ઞાન, બાળપણ શિક્ષણ અને જન્મથી યુવાની સુધીના બાળકોના સર્વાંગી વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2023માં સંસ્થાનું નામ બદલીને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી કરવામાં આવ્યું છે. પહેલાં એને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના નામથી ઓળખવામાં આવતું હતું, જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે આપણા અત્યારે હાલના પ્રધાનમંત્રી છે એ વખતે તેઓ મુખ્યમંત્રી હતા અને એ સમયે એમના સમયગાળામાં અહીંયા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું સ્થાપના કરવામાં આવી હતી. ઠીક છે, તો આ પણ તમારે થોડું યાદ રાખવું. અને અત્યારે 2023માં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું નામ ચેન્જ કરીને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી રાખવામાં આવી છે. સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય અને બાળ કેન્દ્રિત સંશોધન પ્રવૃત્તિને વેગ આપી શકાય તેના માટે આ નામ એને ચેન્જ કરવામાં આવેલું છે. યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમો અને સંશોધન તકો પૂરી પાડીને બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું. એના ફોકસ એરિયા જોઈએ તો એના ફોકસ એરિયામાં શું છે? ચાઇલ્ડ સાયકોલોજી છે, બાળ મનોવિજ્ઞાન છે, અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, પ્રારંભિક બાળપણ શિક્ષણ, પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બાળ વિકાસ, અને ચાઇલ્ડ ન્યુટ્રિશન એન્ડ વેલફેર, બાળ પોષણ અને કલ્યાણ. આ જે એના ફોકસ એરિયા છે, મતલબ આ એરિયા ઉપર તેઓ વધુ ભાર મૂકી રહ્યા છે. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? ગુજરાત ઇઝ ધ કરેક્ટ આન્સર. ગુજરાતનું આપ્યું હોય અને ગાંધીનગર આપ્યું હોય તો આપણે ગાંધીનગરને ટીક કરીશું. ઠીક છે, ચાલો. ક્વેશ્ચન નંબર 43. સ્વયં પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? સ્વયં ઉપર આખો વિડીયો છે આપણો ટોપિક, જ્યારે મેં તમને યુનિટ 1 ભણાવેલું છે, અથવા 12 કલાકની મેરાથોન પણ આપણી કરાવેલી છે ટીચિંગ એપ્ટિટ્યૂડની, બરાબર? તો એની અંદર પણ આપણે સ્વયંપ્રભા, મૂક, સ્વયં પ્લસ આ બધા જ પ્રોગ્રામો વિશેની વાત કરેલી છે. પોર્ટલ છે, પ્રોગ્રામ છે, ઇનિશિયેટિવ છે, પહેલો છે, એ બધા વિશે વાત કરેલી છે. ઠીક છે, તો જેમણે 12 કલાકનો ટીચિંગ એપ્ટિટ્યૂડનો ક્લાસ નથી દેખ્યો તો પ્લીઝ એને દેખી લેજો. ચાલો, સ્વયં પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? નીતિ આયોગ, MHRD, મિનિસ્ટ્રી ઓફ I&B એન્ડ મિનિસ્ટ્રી ઓફ રેલવે. આન્સર કરશો દરેક મિત્રો લાઈવ ચેટની અંદર. જે મિત્રો બાદમાં જોવાના છે, લાઈવ ચેટ જે છે અત્યારે ઓપન છે, બરાબર? તમે હાલ જે દિવસે વિડીયોને અપલોડ કરવામાં આવ્યો છે, જે ટાઈમે અપલોડ કરવામાં આવ્યો છે એ ટાઈમે લાઈવ ચેટ ઓપન રહેશે. એના પછી તમે વિડીયો જોશો તો તમારું લાઈવ ચેટ નહીં હોય તો તમે એની જગ્યાએ તમે કમેન્ટ બોક્સમાં પણ આન્સર કરી શકો છો. યસ, તો અહીંયા આન્સર શું આવશે? MHRD ઇઝ ધ કરેક્ટ આન્સર. અત્યારે MHRDનું નામ શું કરવામાં આવ્યું છે? મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. એ પણ આપણે યાદ રાખીશું. ઠીક છે, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર.
ડિટેલ્સ વિડીયો માટે મેં તમને સજેસ્ટ કરી દીધું 12 કલાકવાળી મેરેથોન જોઈ લેવી. 44 નંબરનો ક્વેશ્ચન છે. એઆઈસીટી જવાબદાર છે આયોજન, સંકલન અને વ્યવસ્થાપન માટે. કોના સંકલન માટે, કોના આયોજન માટે અને કોના મેનેજમેન્ટ માટે? ટીચર એજ્યુકેશન, ડિસ્ટન્સ એજ્યુકેશન, ટેકનિકલ અને મેનેજમેન્ટ એજ્યુકેશન, સ્કૂલ એજ્યુકેશન. છેલ્લા આપણે જે 3 ક્લાસ કર્યા એની અંદર એઆઈસીટીનો ક્વેશ્ચન દરેક ક્લાસમાં તમે જોયો હશે. દરેક ક્લાસમાં આપણે એક્સપ્લેનેશન પણ એની આપી છે, હે ને, એઆઈસીટીની. આન્સર કરો 44 નો. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે તમારો? સી ઇઝ ધ કરેક્ટ આન્સર, ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન. ટીચર અહીંયા એઆઈસીટી વિશે મેં ડિટેલ્સમાં તમને ભણાવી દીધેલું છે. ઠીક છે, આ પીવાયક્યુએસની સિરીઝમાં જેટલા માટે આપણે એને રિપીટ નથી કરતા, જેથી કરીને આપણો ટાઈમ બચી જાય. કારણ કે એકની એક વસ્તુ વારંવાર અહીંયા રિપીટ કરવામાં મને કંઈ વાંધો નથી, બટ ટાઈમ વેસ્ટ થાય એવું નહીં કરવાનું. ઠીક છે, તો અહીંયા જુઓ, આપણે જે ઓપ્શન આપ્યા છે તમને, ટીચર એજ્યુકેશન માટે કઈ સંસ્થા છે, ડિસ્ટન્સ એજ્યુકેશન માટે કઈ સંસ્થા છે, સ્કૂલ એજ્યુકેશન માટે કઈ સંસ્થા કામ કરે છે, એના વિશે ઇન્ફોર્મેશન લઈ લઈએ. ટીચર એજ્યુકેશન માટે એનસીટી છે. ઠીક છે, એનસીટીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે અને સિક્વન્સ વાઇઝ આજે પણ તમને આપેલા છે અને સિક્વન્સ વાઇઝ પણ તમને ક્વેશ્ચન આવી શકે છે. તો અહીંયા જો ધ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનું ફૂલ ફોર્મ છે. કઈ જગ્યાએ આવેલું છે એનસીટી? તો ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 17 ઓગસ્ટ 1995માં થઈ હતી. ડિસ્ટન્સ એજ્યુકેશનની વાત કરીએ તો ડિસ્ટન્સ એજ્યુકેશન આપતી સંસ્થા ઇગ્નુ, અને આપણા ગુજરાત લેવલે જોઈએ તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, BAOU. ઠીક છે, ઇગ્નો જે છે, ઇગ્નોનું ફૂલ ફોર્મ જોઈએ તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે. ક્યાં આવેલું છે? તો દિલ્હી ખાતે આવેલું છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1985માં થઈ હતી. BAOU જે છે એનું ફૂલ ફોર્મ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવેલું છે, ગુજરાતમાં આવેલું છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? 13 એપ્રિલ 1994માં થઈ હતી. ટેકનિકલ અને મેનેજમેન્ટ એજ્યુકેશન જે છે એના માટે એઆઈસીટી કામ કરે છે. એઆઈસીટીનું ફૂલ ફોર્મ છે ધ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો નવેમ્બર 1945માં થઈ હતી. સ્કૂલ એજ્યુકેશન માટે સંસ્થા કામ કરે છે એનસીઆરટી. તમે નેશનલ લેવલે જુઓ તો નેશનલ લેવલે કોણ કામ કરે છે? નેશનલ લેવલે એનસીઆરટી કામ કરે છે ઓલ ઇન્ડિયા માટે. તો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનું ફૂલ ફોર્મ છે. ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. અને સ્થાપના ક્યારે થઈ હતી? 1961માં. જ્યારે આપણે ગુજરાત લેવલની વાત કરીએ, સ્ટેટ લેવલની વાત કરીએ આપણા, તો ગુજરાત લેવલે કામ કરી રહી છે જીસીઆરટી. જીસીઆરટીનું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ક્યાં આવેલું છે? જીસીઆરટી ગાંધીનગર ખાતે આવેલું છે. સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં થઈ હતી. તો અહીંયા કરેક્ટ આન્સર તમારો ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો ક્વેશ્ચન નંબર 45 કરો કે છે એનઆઈઆરએફનું પૂરું નામ શું છે? ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું સમગ્ર દેશમાં પદ્ધતિ સાથે ક્રમાંકન કરે છે. એનઆઈઆરએફનું લેટેસ્ટ હમણાં વિડીયો આપણે બનાવેલો છે. 2025નું જે રેન્કિંગ આવ્યું છે, ઠીક છે, તો 2025નો વિડીયો જોવા વિનંતી છે, કારણ કે એમાંથી એકાદો ક્વેશ્ચન આવવાની સંભાવના હોય છે અને દરેક ક્વેશ્ચન પેપરમાં એનઆઈઆરએફનું એક ક્વેશ્ચન જોવા મળેલો છે રિપીટ. તો આ તમારો જે જીસેટનો ફેવરેટ ટોપિક એવું કહી શકાય. જેમ યુજીસી નેટમાં પણ અમુક ટોપિકો એવા હોય છે કે જેના ક્વેશ્ચન દરેક શિફ્ટમાં અને દર વર્ષે આવતા હોય છે, એવી રીતે જીસેટમાં અત્યાર સુધી જેટલા પીવાયક્યુએસ કરાવ્યા એમાં તમે જોજો દરેક ક્લાસમાં તમને એનઆઈઆરએફનું ક્વેશ્ચન જોવા મળે છે. તો આ જીસેટનો ફેવરેટ ટોપિક છે, ઠીક છે. તો અહીંયાથી કરીને જજો વિડીયો. એનઆઈઆરએફ 2025નું નવો લેટેસ્ટ બનાવેલો છે એ જોજો, એટલે એમાં જે સુધારા વધારા થયા છે એ પણ તમને ખ્યાલ આવે, ઠીક છે. ચાલો, તો અહીંયા આન્સર શું આવશે તમારો? તો અહીંયા તમારો આન્સર આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક, મતલબ સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 46 કરો. કેટલીક વખત ઉચ્ચ શિક્ષણમાં કુલ નામાંકન ગુણોત્તર એટલે કે આપણે કહીએ GER, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે GERનું ફૂલ ફોર્મ યાદ રાખજો, પૂછાઈ શકે છે. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100થી ઉપર
શા માટે જાય છે, મતલબ કે શા કારણે થાય છે, તો 100%થી ઉપર કેમ જતો રહે છે? ઓપ્શન છે રિપીટર સંખ્યા અને ઓછી અને વધુ વય જૂથના વિદ્યાર્થીઓની સંખ્યાને લીધે, દૂરવર્તી શિક્ષણના અભ્યાસક્રમોમાં મોટી સંખ્યામાં પ્રવેશના કારણે, નિશ્ચિત વય જૂથના વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થવાના કારણે, ઉચ્ચ શિક્ષણમાં સાક્ષરની પ્રવેશ નીતિના કારણે. આન્સર કરવાનો. યસ, તો અહીંયા આન્સર આવશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર કે રિપીટર સંખ્યા છે એ વધવાની છે. માની લો કે કોઈ એવા સ્ટુડન્ટ જે ફેલ થયા એટલે ફરીથી રિપીટ થશે એ વિદ્યાર્થીઓ, બરાબર. પછી ઓછી અને વધુ વય જૂથના જે વિદ્યાર્થીઓ છે એના કારણે પણ સંખ્યા વધશે. એટલા માટે શું થાય, GR જે છે ને એ તમારો 100%થી પણ ઉપર જતો રહેતો હોય છે. આના વિશે થોડી ડિટેલ્સમાં માહિતી મેળવવી તો GRનું ફૂલ ફોર્મ પહેલું પૂછાઈ શકે છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જેનું ફૂલ ફોર્મ છે 100%થી વધુ હોઈ શકે છે. કારણ એનું રીઝન શું છે એને જોઈએ કે તે ચોક્કસ શિક્ષણ સ્તરમાં નોંધાયેલા બધા વિદ્યાર્થીઓની ગણતરી કરે. જેટલા પણ લોકો શિક્ષણ સ્તરમાં નોંધાયેલા હોય એ બધા જ વિદ્યાર્થીઓની ગણતરી કરે છે. હવે આ વિદ્યાર્થી તરીકે રિપીટર વિદ્યાર્થી પણ હોઈ શકે, સાથે સાથે એવા વિદ્યાર્થીઓ હોય જેની વય વધારે હોય એવા પણ આવી જાય, જેની વય ઓછી હોય એવા પણ આવી જાય. એટલા માટે અહીંયા શું થાય છે, એનું સંખ્યા આપણને 100% કરતાં પણ વધારે જોવા મળે છે. તેમની સત્તાવાર ઉંમરને ધ્યાનમાં લીધા વિના સત્તાવાર રીતે અનુરૂપ વય જૂથની વસ્તી સામે આનો અર્થ એ છે કે અંશ જે તમારો છે એ છેદ કરતાં મોટો હોઈ શકે, બરાબર. અંશ જે છે એ તમારો શું થાય, છેદ કરતાં મોટો હોઈ શકે. કારણ કે તેમાં વધુ ઉંમરના, જેમ કે ગ્રેડનું પુનરાવર્તન કરવું અથવા તો મોડો પ્રવેશ કરવો એવા પણ લોકો આવી શકે. ઓછી ઉંમરના લોકો, દાખલા કે વહેલા પ્રવેશ કરવો, ઘણા એવા બી હોય કે વહેલા પ્રવેશ કરાવી દે પોતાના બાળકને, હે ને. અથવા તો વિદેશી વિદ્યાર્થીઓનો પણ અંદર સમાવેશ થતો હોય છે. એના કારણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે એ 100% કરતાં પણ વધી જતું હોય છે. GRનું સૂત્ર પણ કદાચ તમને પૂછાઈ શકે છે. તો એનું સૂત્ર શું છે કે ટોટલ એનરોલમેન્ટ ઇન અ ગીવન લેવલ ઓફ એજ્યુકેશન. શિક્ષણના લેવલમાં જે લોકો ટોટલ એનરોલમેન્ટ થયા છે એના આંકડા ભાગ્યા પોપ્યુલેશન ઓફ ધ ઓફિશિયલ એજ ગ્રુપ ફોર ધેટ લેવલ. મતલબ જે તે લેવલની જે પોપ્યુલેશન, જે સમગ્ર જે પોપ્યુલેશન ઓફિશિયલ એજ મુજબ એનું લેવલ, અને ગુણ્યા કેટલા કરવાના, 100. ઠીક છે, તો એ રીતે તમે એને GR નીકાળી શકો છો. તો અહીંયા એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 47. ઉચ્ચ શિક્ષણના સંચાલનમાં નીચેનામાંથી કયા પડકારનો સામનો કરવો પડે છે? નેટ લાયકાત ધરાવતા શિક્ષકો મેળવવામાં, જુદા જુદા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ મેળવવામાં, જુદા જુદા અભ્યાસક્રમોમાં પાઠ્યક્રમો તૈયાર કરવામાં, ભંડોળની જરૂરિયાતને પૂરા કરવાનું. હાયર એજ્યુકેશનના જે સંચાલન છે એની અંદર કઈ વસ્તુ સૌથી વધારે ચેલેન્જેબલ છે? આન્સર કરો દરેક મિત્રો. ઓકે, અહીંયા આન્સર આવશે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ભંડોળની જરૂરિયાતને પૂરું કરવાનું, ફંડિંગ જે રિક્વાયરમેન્ટ્સ છે એને પૂરું કરવા માટે પડકારનો સામનો કરવો પડતો હોય છે, બરાબર. તો એના વિશે થોડું ડિટેલ્સમાં જોઈએ કે ઉચ્ચ શિક્ષણમાં શાસનના પડકારોમાં રાજકીય હસ્તક્ષેપનો પણ ઘણી વખતે રાજકારણ, પોલિટિકલ વસ્તુ પણ ઇન્ફ્લુઅન્સ કરતી હોય છે, ઇન્ટરફેસ કરતી હોય છે, જે શૈક્ષણિક સ્વતંત્રતા અને સંસ્થાકીય સ્વતંત્રતાને નબળી પાડે છે. આપણને પણ ખબર છે રાજકારણ જ્યારે વચ્ચે પડે શિક્ષણની અંદર ત્યારે કેવી સ્થિતિ હોય છે, હે ને. ભંડોળની પણ મર્યાદા હોય છે, જેના કારણે અપૂરતા સંસાધનો અને વિદ્યાર્થીઓ માટે નાણાકીય બોજ વધે છે. કુશળ નેતૃત્વનો અભાવ, જેના પરિણામે બિનઅસરકારક નિર્ણય લેવાની ક્ષમતા, નબળા નાણાકીય વ્યવસ્થાપન થાય છે, અને વૈવિધ્યસભર વિદ્યાર્થી સંગઠન અને ઝડપથી બદલાતા જે શૈક્ષણિક પરિદ્રશ્ય છે એની સાથે અનુકૂલન સાધવાનો સંઘર્ષ. વધુમાં અપૂરતી માળખાગત સુવિધાઓ, સાથે સાથે જૂનો અભ્યાસક્રમ, ગુણવત્તા કરતાં જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને મતલબ કે સંખ્યાઓ વધારો, એના ગુણવત્તા ક્વોલિટીવાળું એજ્યુકેશન નહીં પણ આપણે સંખ્યા વધારો. હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો માટે સમાન પ્રવેશ સુનિશ્ચિત કરવામાં પડકારો પણ અસરકારક શાસન માટે નોંધપાત્ર અવરોધો રજૂ કરે છે.
તો અહીંયા ભંડોળની જરૂરિયાતને પૂરા કરવાનો એ પડકારનો અત્યારે સામનો કરવો પડતો હોય છે. ક્વેશ્ચન નંબર 48 કરો. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, જેને રૂષા કહેવામાં આવે છે, રૂષા રાજ્યોને ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ભંડોળનું ગુણોત્તર શું હશે? રૂષાનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. ઠીક છે, તો પણ હું આજે હાઇલાઇટ કરી દઈશ તમને. એવું હશે તો પોસ્ટમાં રૂષાનો જે વિડીયો છે એની લિંક શેર કરી દઈશ યુટ્યુબ પોસ્ટ ઉપર, તો જઈને જોઈ લેવો. અથવા તો ટેલિગ્રામમાં પણ હું જાણ કરી દઈશ. ટેલિગ્રામમાં એવું હશે તો શેર કરી દઈશ રૂષાનો વિડીયો. ઠીક છે, એ જોઈ લેજો. હવે અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે ભંડોળનો ગુણોત્તર શું હશે એની વાત કરીએ તો અહીંયા તમારો આન્સર શું આવશે? ઓકે, તો આમ તો જોવા જઈએ તો 60 અને 40નો રેશિયો છે. બટ અહીંયા જે આન્સર જીસેટ થ્રુ આપવામાં આવે છે એ 75% કેન્દ્ર અને 25% રાજ્યનું આપવામાં આવેલું. મે બી હોઈ શકે કે એ વખતના ટાઈમમાં આટલો રેશિયો બતાવતા હોય, બટ અત્યારની કન્ડિશનમાં 60:40નો રેશિયો બતાવે છે. ઠીક છે, આપણે આગળ એના વિશે ડિટેલ્સ જોઈએ. તો અહીંયા જો રૂષા જે છે એ પહેલાં રૂષા વિશે થોડું જોઈ લઈએ. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, જેનું ફૂલ ફોર્મ છે રૂષાનું, ભારત સરકાર દ્વારા 2013માં એને શરૂ કરવામાં આવે તો એક કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. કેન્દ્ર લેવલની, સેન્ટ્રલ લેવલની યોજના છે, જે રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વ્યૂહાત્મક ભંડોળ પૂરું પાડવા અને ગુણવત્તા સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના માળખાગત વિકાસ, ફેકલ્ટી સુધારણા અને નવી યુનિવર્સિટીઓની જે રચના કરવાની હોય એ કામ માટે શું કરે છે? ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ વધારવું, સમાનતાને પ્રોત્સાહન આપવા, શ્રેષ્ઠતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રૂષાનું ભંડોળ પરિણામ આધારિત છે. રૂષાનું જે ભંડોળ છે એ પરિણામ આધારિત છે કે તમે કેવું રિઝલ્ટ આપો છો અને રિઝલ્ટના બેઝ ઉપર તમને ફંડિંગ કરવામાં આવતું હશે. જેમ કે પ્રાઇમરી લેવલમાં પણ એવું છે કે જો તમારી સ્કૂલ એ ગ્રેડમાં કે A+માં આવતી હોય તો તમને એ રીતે ફંડિંગ આપવામાં આવતું હોય છે. તમને પ્રોત્સાહિત રૂપે પેમેન્ટ કરવામાં આવતું હોય છે, જેને તમારે શાળા માટે યુઝ કરવાનું હોય છે. જે રાજ્યોને તેમની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેનું સંચાલન શિક્ષણ મંત્રાલય, પહેલાં આપણે માનવ સંસાધન વિકાસ મંત્રાલય હતું, MHRD, અત્યારે આપણે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે, એના દ્વારા કરવામાં આવે છે. કી ઓબ્જેક્ટિવ શું છે રૂષાના એ જોઈ લઈએ. એક્સેસ અને ઇક્વિટીની વાત કરીએ, સુલભતા અને સમાનતાની, તો ઉચ્ચ શિક્ષણની સુલભતામાં વધારો કરવો, ખાસ કરીને જે વંચિત જૂથો છે એના માટે, અને શિક્ષણની ગુણવત્તામાં સમાનતા સુનિશ્ચિત કરવી. ક્વોલિટી એન્ડ એક્સેલન્સની વાત કરીએ તો રોજગાર યોગ્ય અને સ્પર્ધાત્મક સ્નાતકો ઉત્પન્ન કરવા માટે શિક્ષણ અને શીખવાની પ્રક્રિયાની ગુણવત્તામાં સુધારો કરવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો કોલેજો, યુનિવર્સિટીઓમાં જે માળખાગત જે સુવિધાઓ હોય છે તો એ સુવિધાઓને પ્રોવાઈડ કરાવી. ઇન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટની વાત કરીએ તો અહીંયા કહે છે કે હાલની જે કોલેજો છે એને અપગ્રેડ કરીને નવી મોડલ અને વ્યવસાયિક કોલેજોની સ્થાપના કરીને નવી યુનિવર્સિટીનો નિર્માણને ટેકો આપવો. ફેકલ્ટી ડેવલપમેન્ટની વાત કરીએ તો ફેકલ્ટી સુધારણા કાર્યક્રમો, ભરતી સહાય, વહીવટીકર્તાઓ માટે નેતૃત્વ વિકાસ માટે ભંડોળ પૂરું પાડવું. રૂષા માટે કેન્દ્રીય ભંડોળ ગુણોત્તર બદલાય છે. તે સામાન્ય શ્રેણીના રાજ્યો માટે, જો જનરલ કેટેગરી વાળા જે સ્ટેટ છે, બરાબર, જનરલ કેટેગરી સ્ટેટ છે એના માટે અલગ છે. બધી વિશેષ જે સ્પેશિયલ કેટેગરી વાળા સ્ટેટ છે એમના માટે પણ અલગ છે. જો જનરલ કેટેગરી સ્ટેટ માટેની વાત કરીએ તો 60:40નો છે, એટલે કે 60% તમારું કેન્દ્ર આપે અને 40% તમારું સ્ટેટ આપે. 60% કોણ આપશે? સેન્ટ્રલ લેવલથી આપવામાં આવશે, 40% સ્ટેટ લેવલથી આપવામાં આવશે. જ્યારે વિશેષ શ્રેણીના રાજ્યોની વાત કરીએ, સ્પેશિયલ કેટેગરી સ્ટેટની વાત કરીએ તો 90:10નો છે. મતલબ સેન્ટ્રલ કેટલું આપશે? 90, અને સ્ટેટ કેટલું આપશે? 10. તો આ રીતે. પછી જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યો, સિક્કિમ, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જેમાં વિશેષ શ્રેણીવાળા રાજ્યોમાં, બરાબર. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સ્પેશિયલ કેટેગરી સ્ટેટની અંદર કયા કયા સ્ટેટનો યુઝ થાય છે? તો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ,
પછી સિક્કિમ, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ એન્ડ ઉત્તરાખંડ, આવા જે સ્ટેટ છે ત્યાં 90:10નો રેશિયો ચાલે છે. કેન્દ્ર શાસિત પ્રદેશોને 100% કેન્દ્રીય ભંડોળ મળે છે. જે પણ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તો એને આપણે, જેમ કે દિલ્હી પણ આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જે તે દીવ દમણ છે, તો આવા જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની અંદર શું થશે, 100% સેન્ટ્રલ લેવલથી ભંડોળ મળતું હોય છે. અને આ ભંડોળ ગુણોત્તર ધોરણો પર આધારિત હોય છે અને પરિણામ પર આધારિત હોય છે, જેમાં રાજ્ય મેચિંગ હિસ્સો ફાળો આપે છે. બરાબર, તો આ ધ્યાન રાખવાનું છે કે જનરલ કેટેગરીના જેટલા પણ સ્ટેટ છે એના માટે 60:40નો રેશિયો અત્યારના હાલની કન્ડિશનમાં છે. તો અહીંયા તમારો આન્સર, અત્યારે આ આન્સર કી મુજબ એ છે, બટ કરેક્ટ આન્સર શું થશે, 60:40. ક્વેશ્ચન નંબર 49 કરો. ઉચ્ચ શિક્ષણ નીતિના દૃષ્ટિકોણમાં PPP એટલે શું? આઈ થિંક ગઈકાલના ક્લાસમાં પણ PPP વિશે વાત થઈ હતી. ગઈકાલ કે મતલબ લાસ્ટ ક્લાસ 3માં અથવા ક્લાસ 2માં, બંનેમાંથી કોઈ એક ક્લાસમાં PPPની વાત કરવામાં આવી હતી. તો PPP શું છે એનું ફૂલ ફોર્મ પૂછ્યું છે અહીંયા તમને. આન્સર કરો દરેક મિત્રો. ઓકે, તો અહીંયા આન્સર આવશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો એના વિશે થોડું જોઈ લઈએ કે PPPનું ફૂલ ફોર્મ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. હવે આ પૂર્ણ સ્વરૂપ સંદર્ભ પર આધાર રાખીને જાહેર ખાનગી ભાગીદારી અથવા ખરીદી શક્તિ સમાનતા હોઈ શકે છે. જાહેર ખાનગી ભાગીદારી એ સરકારી સંસ્થા અને ખાનગી ક્ષેત્રની સંસ્થા વચ્ચે જાહેર માળખાગત સુવિધાઓ અને સેવાઓ પૂરી પાડવા માટે એક સહયોગી વ્યવસ્થા છે. મતલબ પબ્લિક જે તમારી સંસ્થાઓ છે, મતલબ ગવર્મેન્ટ સંસ્થાઓ છે અને પ્રાઇવેટ સંસ્થાઓ છે, પબ્લિક અને પ્રાઇવેટ બંનેને ભેગું કરી અને ગવર્મેન્ટ શું કરશે કે પ્રાઇવેટ, જેમ કે ખાનગી શાળાઓ છે, ખાનગી કોલેજો છે, તો એ લોકો પાસેથી એમને બેનિફિટ મળવાનું છે. પ્રાઇવેટ જે પણ સંસ્થાઓ હશે એમાંથી એ લોકો શું કરશે, ગવર્મેન્ટને પૈસા આપશે. તો ગવર્મેન્ટને એક ફાઇનાન્સિયલ શું થશે, સપોર્ટ મળશે. બરાબર, તો જેના કારણે એ શું કરી શકશે, ગવર્મેન્ટ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર એ ફાળાનો યુઝ કરી શકશે. એટલા માટે એકબીજાને સપોર્ટિવ હોય છે. કેમ કે પ્રાઇવેટ સ્કૂલવાળાને, પ્રાઇવેટ કોલેજવાળાને, પ્રાઇવેટ સંસ્થાવાળાને એમનું પોતાનું રીતે કાર્ય કરવું હોય છે. બરાબર ને, પોતે પણ આગળ વધવા માંગતા હોય છે, તો બંને એકબીજાના સપોર્ટથી આગળ વધતા હોય છે. ખરીદ શક્તિ સમાનતા એક આર્થિક સિદ્ધાંત છે જે ઇન્વેસ્ટોપીડિયા દ્વારા દર્શાવેલ વિવિધ ચલણોમાં માલની સામાન્ય ટોપલી કિંમતની તુલના કરીને અહીંયા વાત કરી. તો અહીંયા તમને વ્યવસાયની દ્રષ્ટિએ વાત કરી છે, બટ અહીંયા ક્વેશ્ચન તમારો હાયર એજ્યુકેશનમાં છે, તો આપણે એજ્યુકેશનની દ્રષ્ટિએ જોઈએ. તો મેં તમને એક્ઝામ્પલ આપી દીધું, પ્રાઇવેટ સ્કૂલ, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ, પ્રાઇવેટ કોલેજીસ, આ બધું ગવર્મેન્ટ સાથે સંકળાઈ અને કાર્ય કરતા હોય છે. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે તમારો, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ક્વેશ્ચન નંબર 50 છે. ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની ભરતી માટે પાયાની લાયકાત તરીકે નેટ દાખલ કરવાનો શું હેતુ છે? જે યુજીસી નેટની વાત છે કે નેટ શા માટે દાખલ કરવામાં આવ્યું છે? ભારતની બધી જ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ કેન્દ્રીકૃત થાય તે જોવું, ઉચ્ચ શિક્ષણમાં વર્ગખંડોમાં અધ્યાપન થાય તે જોવું, શિક્ષકોનું જ્ઞાન સુધરે તે જોવું, ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની ભરતીમાં યોગ્યતા રહે તે જોવું. આન્સર કરો.
ઓકે, તો અહીંયા તમારો આન્સર શું આવશે? ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની ભરતીમાં યોગ્યતા રહે તે જોવું. બરાબર કે ભાઈ જે પણ ટીચર્સની ભરતી કરવામાં આવે છે તો એનામાં એ યોગ્યતા છે કે નહીં. નેટ શા માટે તમે કહેતા હો છો કે યુજીસી નેટની મેમ એક્ઝામ બહુ જ હાર્ડ લાગે છે, કેમ કે એનું એક્ઝામ લેવલ એટલા માટે હાર્ડ રાખવામાં આવે છે કે જેથી કરીને તમારા અંદર જે ટીચરની ક્વોલિટી હોવી જોઈએ એની ખ્યાલ આવે કે ભાઈ હા ખરેખર તમારી પાસે નોલેજ છે, તમે મલ્ટિપલ સબ્જેક્ટ પણ ભણાવી શકો છો. તમને એમ થતું હશે જનરલ પેપર મૂકવાની ક્યાં જરૂર છે, હે ને? પેપર 1 શા માટે મૂકવામાં આવ્યું છે? પેપર 2 તો સમજીએ કે ભાઈ અમારા સબ્જેક્ટનું છે એટલે અમે સમજીએ, પણ પેપર 1 શા માટે મૂકવામાં આવ્યું છે? બિકોઝ ખબર પડે ભાઈ તમારે ગમે ત્યારે ગમે તે સબ્જેક્ટ ભણાવવાનું આવે ને તો ત્યાં તમે એક શિક્ષક તરીકેની જે તમને પદવી મળી છે એ માટે તમે યોગ્ય ગણાવો. બરાબર ને? તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. જોઈએ અહીંયા ઉચ્ચ શિક્ષણ ભરતી માટે લાયકાત તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. જ્યાં હું તમને એમ કહું ને કે ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, તમારે નોટ કરી લેવાનું. બરાબર, જેથી કરીને તમારે એન્ડિંગમાં તમે એને સારી રીતે શું કરી શકો? રિવાઇઝ કરી શકો. યુજીસીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, અને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ નેટનું ફૂલ ફોર્મ છે. તો અહીંયા નેટનો હેતુ સહાયક જે પણ પ્રોફેસર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ છે, એના માટે યોગ્યતાનું રાષ્ટ્રીય ધોરણ સ્થાપિત કરવાનું છે કે ભાઈ નેશનલ લેવલે એનું સ્ટેન્ડર્ડ નક્કી કરવાનું છે, જેથી ખાતરી કરી શકાય કે તેમની પાસે પૂરતું નોલેજ અને શિક્ષણ કૌશલ્ય છે. નેટ ઉમેદવારની વિષય વસ્તુની કુશળતાને માન્ય કરવા, સંશોધન માટે જુનિયર રિસર્ચ ફેલોશિપ જેને આપણે JRF કહીએ છીએ એના માટે તેમને લાયક બનાવવા, રાષ્ટ્રીય શૈક્ષણિક ધોરણોનું પાલન પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાની ખાતરી માટે યુજીસીની માર્ગદર્શિકાનું સંસ્થાકીય પાલન સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. ઠીક છે, તો અહીંયા તમારો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 નંબરનો. ક્રેડિટ બેઝ ગ્રેડિંગ સિસ્ટમમાં ચોક્કસ કલાકોનો ક્રેડિટ સાથેનો સંદર્ભ શું છે? એક દિવસમાં અભ્યાસક્રમ, એક માસમાં અભ્યાસક્રમ, એક અઠવાડિયામાં અભ્યાસક્રમ કે પૂરો અભ્યાસક્રમ? આન્સર કરો. આ પણ મેં તમને ટીચિંગ એપ્ટિટ્યૂડમાં ભણાવેલું છે. તો અહીંયા તમારો આન્સર આવશે કોર્સ પર વીક. ઠીક છે, એક અઠવાડિયામાં અભ્યાસક્રમ. ક્રેડિટ આધારિત ગ્રેડિંગ સિસ્ટમ વર્કલોડના આધારે અભ્યાસક્રમોનું સંખ્યાત્મક ક્રેડિટ સોંપે છે, જે ઘણીવાર શિક્ષણના કલાકો અથવા તો અન્ય શીખવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી હોય છે. વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક અભ્યાસક્રમો પૂર્ણ કરીને આ ક્રેડિટ્સ એકઠા કરે છે અને મેળવેલા કુલ ક્રેડિટ્સનો ઉપયોગ કરી તેમની પ્રગતિ માપવા અને તેઓ ડિગ્રી અથવા પ્રમાણપત્ર માટેની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે કે કેમ તે નક્કી કરવા માટે થાય છે. દરેક અભ્યાસક્રમમાં પ્રદર્શન એક ગ્રેડ અને એક ગ્રેડ પોઈન્ટમાં રૂપાંતરિત થાય છે અને સિસ્ટમ ઘણીવાર સેમેસ્ટર ગ્રેડ પોઈન્ટ એવરેજ એટલે કે SGPA જેને કહીએ છીએ અને કમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ એટલે કે CGPA ની ગણતરી કરવા માટે એક સૂત્રનો ઉપયોગ કરે છે. હવે અહીંયા જોઈએ કી કમ્પોનન્ટ્સમાં જોઈએ તો ક્રેડિટ શું છે? તો અભ્યાસક્રમોને સોંપેલ સંખ્યાત્મક મૂલ્યો છે જે તેમના કદ અને વ્યાખ્યાન, ટ્યુટોરિયલ, સેવારું કાર્ય, સોંપણીઓ જેવી સૂચના અને શીખવાની પ્રવૃત્તિઓ માટે જરૂરી સમય દર્શાવે છે. ગ્રેડ પોઈન્ટ શું છે? તો ગ્રેડ પોઈન્ટ દરેક કોર્સ માટે મેળવેલ આંકડાકીય મૂલ્ય જે તે ચોક્કસ કોર્સમાં વિદ્યાર્થીના પ્રદર્શનના આધારે હોય છે. ક્રેડિટ પોઈન્ટ શું છે? તો કોર્સ માટે ક્રેડિટની સંખ્યાને તે કોર્સમાં મેળવેલા ગ્રેડ પોઈન્ટથી આપણે શું કરીએ છીએ? ગુણાકાર કરીને ગણતરી કરવામાં આવે છે. યુજીસી નેટની અંદર આમાંથી ક્વેશ્ચન આવેલો છે સ્ટેટમેન્ટ બેઝ. ઠીક છે કે ભાઈ ક્રેડિટ પોઈન્ટ કોને કહેવાય ને ગ્રેડ પોઈન્ટ કોને કહેવાય? સ્ટેટમેન્ટ બેઝ પણ આવેલું છે ને જોડકા પણ આવેલા છે આમાં. ઠીક છે, તો ધ્યાન રાખો કે ક્રેડિટ પોઈન્ટ છે એ ગ્રેડ પોઈન્ટ તમે જે મેળવો છો એનાથી ગુણાકાર કરીને ગણતરી કરવામાં આવતી હોય છે કે તમે કોર્સ માટે જેટલા ક્રેડિટ્સ મેળવ્યા છે એનો ગુણાકાર કોની સાથે કરવામાં આવે છે? ગ્રેડ પોઈન્ટ સાથે કરવામાં આવે છે. ડિટેલ્સમાં આ પણ સમજાવેલું છે કે કેવી રીતે ગ્રેડ પોઈન્ટ નીકળે છે અને કેવી રીતે ક્રેડિટ પોઈન્ટ નીકળે છે. ટીચિંગ એપ્ટિટ્યૂડમાં જ કરાવેલું છે. ઠીક છે, તો જોઈ લેજો. ચાલો પછી સેમેસ્ટર ગ્રેડ પોઈન્ટ એવરેજ SGPA ની વાત કરીએ તો SGPA નું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે સેમેસ્ટર ગ્રેડ પોઈન્ટ એવરેજ.
તો એ શું છે કે એક સેમેસ્ટર માટે કુલ ક્રેડિટ પોઈન્ટ્સ અને કુલ ક્રેડિટનો ગુણોત્તર, બરાબર. તો કુલ ક્રેડિટ પોઈન્ટ કેટલા મેળવ્યા છે અને ટોટલ ક્રેડિટ્સ તમે કેટલા લીધા છે એનો ગુણોત્તર મતલબ રેશિયો. પછી કમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ, જેને CGPA કહેવામાં આવે છે. અને આ શું છે કે પ્રોગ્રામના બધા સેમેસ્ટરમાં લેવામાં આવેલા બધા અભ્યાસક્રમો માટે એકંદર ગ્રેડ પોઈન્ટ હોય છે, લાસ્ટ તમારું બધું ટોટલ બનીને ઓવરઓલ, હે ને. તો એને કહેવાય તમારું કમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ. તો અહીંયા તમારો આન્સર શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. જસ્ટ વેઇટ, એક મિનિટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 52. ક્વેશ્ચન નંબર 52 કહે છે, ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે, શાના આધારે તેઓ અસ્તિત્વમાં આવે છે? પ્રાઇવેટ યુનિવર્સિટી કોના આધારે એક્ઝિસ્ટન્સ કરે છે અથવા તો અસ્તિત્વમાં આવે છે? લોકોની માંગણીના લીધે, રાજ્યના ધારાકીય કાયદા મુજબ, સરકારના આદેશ મુજબ કે યુજીસીના નિર્દેશો મુજબ? આન્સર કરો. 52.
ઓકે, તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? કરેક્ટ આન્સર ઇઝ ધ બી, સ્ટેટ લેજિસ્લેટિવ એક્ટ દ્વારા, લેજિસ્લેટિવ એક્ટ દ્વારા, રાજ્યના ધારાકીય કાયદા મુજબ. ઠીક છે, એક સેકન્ડ જસ્ટ. ઓકે, ચાલો. એક મિનિટ હો, જસ્ટ વેટ. ઓકે, આ સ્લાઇડ છે એ આગળ નથી જતી, પ્લીઝ વેટ. ઓકે, આવી. તો અહીંયા જો પ્રાઇવેટ યુનિવર્સિટી જે છે, ગુજરાતમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009ના આધારે અસ્તિત્વમાં આવી છે. તો તમને ક્યારેક એ પણ પૂછી શકે કે કયા એક્ટ દ્વારા? તો ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એક્ટ 2009 દ્વારા અસ્તિત્વમાં આવી છે, જેમની સ્થાપના અને સંચાલન માટે કાનૂની માળખું પૂરું પાડે છે. આ જે છત્ર અધિનિયમ ખાનગી સંસ્થાઓને ગુણવત્તા, છત્ર અધિનિયમ મતલબ અમ્બ્રેલા એક્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અમ્બ્રેલા એક્ટ જે છે એ ખાનગી સંસ્થાઓને ગુણવત્તાયુક્ત અને ઉદ્યોગ સંબંધિત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવા માટે યુનિવર્સિટીઓ સ્થાપવાની મંજૂરી આપે છે, જે આ સંસ્થાઓ માટે પ્રક્રિયાઓ, શાસન અને નાણાકીય જરૂરિયાતો નક્કી કરતા એક જ કાયદાકીય અધિનિયમ હેઠળ નિયંત્રિત થાય છે. ખાનગી યુનિવર્સિટી સ્થાપવાની પરવાનગી રાજ્ય વિધાનસભા દ્વારા ચોક્કસ કાયદા દ્વારા આપવામાં આવે છે, જે અંતર્ગત પ્રાયોજક સંસ્થા રાજ્ય સરકારને અરજી સબમિટ કરે છે અને યુજીસીની મંજૂરી મેળવે છે. આ પ્રક્રિયામાં રાજ્યના ખાનગી યુનિવર્સિટી અધિનિયમ જેમ કે ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ 2009માં દર્શાવેલ નિયમોનું પાલન કરવાની જરૂર પડે છે અને ગુણવત્તા, શૈક્ષણિક અખંડિતતા અને નાણાકીય પાલનની પણ એમને ખાતરી કરવી પડતી હોય છે. ઠીક છે, તો પહેલાં એને શું કહેવાય છે? એને રાજ્યનો જે ધારાકીય કાયદો છે એના દ્વારા એને પરમિશન આપવામાં આવતી હોય છે અને પછી યુજીસી માન્ય એને કરવામાં આવતી હોય છે. તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો, ક્વેશ્ચન નંબર 53 કરો. નેક દ્વારા થતું મૂલ્યાંકન શું અભિવ્યક્ત કરે છે? નેકનું પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. ઠીક છે, તો એ પણ જોઈ લેજો. નેકથી રિલેટેડ પણ ક્વેશ્ચન આવે છે. યુનિવર્સિટીની ગુણવત્તાનું સ્તર, યુનિવર્સિટીની યોગ્યતા, યુનિવર્સિટીની નબળાઈઓ, યુનિવર્સિટીની આપવામાં આવેલી સલાહ. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે તમારું? એ ઇઝ ધ કરેક્ટ આન્સર, યુનિવર્સિટીની ગુણવત્તાનું સ્તર. ઠીક છે, નેક વિશેનો વિડીયો જોઈ લેજો, આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. ઠીક છે, આખું ડિટેલ્સમાં સમજાવ્યું છે કે નેકના પેરામીટર શું છે, કઈ રીતે નેક મૂલ્યાંકન કરતું હોય છે, ગ્રેડ કેવી રીતે આપતું હોય છે, બરાબર. એ બધું જ આપણે અહીંયા ત્યાં વિડીયોમાં અવેલેબલ છે. ક્વેશ્ચન નંબર 54, મુક્ત અધ્યયન પદ્ધતિ એટલે શું? ઓપન લર્નિંગ સિસ્ટમ એટલે શું? વિદ્યાર્થી એક સાથે એક કરતાં વધારે પ્રોગ્રામમાં જોડાઈ શકે, વિદ્યાર્થી પ્રોગ્રામમાં ગમે તે સમયે જોડાઈ શકે, વિદ્યાર્થી ગમે તે પ્રોગ્રામમાં ગમે તે સમયે જોડાઈ શકે, વિદ્યાર્થી ગમે તે સમયે પરીક્ષા આપી શકે. તો અહીંયા આન્સર શું આવશે તમારો? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વિદ્યાર્થી ગમે તે પ્રોગ્રામમાં ગમે તે સમયે જોડાઈ શકે અને આપણે ઓપન લર્નિંગ સિસ્ટમ કહીએ છીએ. તો જોઈ લઈએ, ઓપન લર્નિંગ સિસ્ટમ જે છે શિક્ષણ અને તાલીમ માટે લવચીક યાની કે ફ્લેક્સિબલનો મતલબ હોય છે વ્યક્તિ જે રીતે પોતાની રીતે મતલબ એજ્યુકેશન મેળવી શકે, પોતાની રીતે એજ્યુકેશન લઈ શકે છે. અવરોધ મુક્ત એક્સેસ, બેરિયર ફ્રી એક્સેસ હોય છે, જે શીખનારાઓને તેમના શિક્ષણના સમય, સ્થળ અને ગતિને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. પોતાના સમયે પોતાના પ્લેસ ઉપર બેસીને પોતાની ગતિએ એ વિદ્યાર્થી છે એ શીખતો હોય છે અને આપણે ઓપન લર્નિંગ સિસ્ટમ કહીએ છીએ. તે પ્રિન્ટ, મલ્ટીમીડિયા અને ઓનલાઈન સંસાધનો જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે અને ભૌગોલિક, જેમ કે તમે અત્યારે મારો ક્લાસ લઈ રહ્યા છો તો એ પણ ઓપન લર્નિંગ સિસ્ટમ છે. અને ભૌગોલિક, વ્યક્તિગત અથવા કાર્ય પ્રતિબદ્ધતાને કારણે પરંપરાગત નિશ્ચિત માળખાકીય સંસ્થાઓમાં હાજરી આપી શકતા નથી તેવા લોકો માટે આ શું કરે છે? તકો પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ઓપન લર્નિંગ શીખનાર કેન્દ્રિત હોય છે. ઓપન લર્નિંગ જે પણ થતું હોય છે શીખનાર કેન્દ્રિત હોય છે, મતલબ અહીંયા ફોકસ તમારા ઉપર હોય, સ્ટુડન્ટ સેન્ટર હોય છે.
વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ હોય છે. તમારી વ્યક્તિગત જરૂરિયાત છે અત્યારે જીસેટ ક્વોલિફાઈડ કરવાની, તો તમે તમારી જરૂરિયાતના અનુરૂપ એ જે તે લર્નિંગ મેળવતા હોય છે. અને શિક્ષણમાં અવરોધોને દૂર કરવા, સામાજિક સમાવેશનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો અહીંયા શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વિદ્યાર્થી ગમે તે પ્રોગ્રામમાં ગમે તે સમયે જોડાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 55. સત્રાંત મૂલ્યાંકન કરતાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વધારે સારું છે. કેમ? કારણ બતાવવાનું છે. તેનાથી વિદ્યાર્થીઓ આખું વર્ષ કામમાં રહે છે. વિદ્યાર્થીની સિદ્ધિનું પ્રગતિલક્ષી ચિત્ર આપે છે. વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની ક્ષમતાનો વિકાસ કરવામાં સહાયક બને છે. વર્ગના વાર્ષિક પરિણામમાં સુધારો લાવી શકે છે. આન્સર કરો. ઓકે, અહીંયા આન્સર આવશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની ક્ષમતાઓનો વિકાસ કરવામાં સહાયક બને છે. કન્ટિન્યુઅસ અને કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન જે છે એ બેસ્ટ છે. આપણે વાત કરી હતી ફોર્મેટિવ એન્ડ સમેટિવ. તો આજે કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન છે એ તમારું કેવું છે? ફોર્મેટિવ છે. ફોર્મેટિવ એટલે કે રચનાત્મક, એટલે કે રચનાત્મક મૂલ્યાંકનમાં શું થાય કે ભાઈ બાળકને જ્યારે ડ્યુરિંગ, આપણે વાત કરી હતી ને, ડ્યુરિંગ ક્લાસ, ડ્યુરિંગ ટીચિંગ અથવા તો ક્લાસરૂમ, તો તમે ચાલુ ક્લાસે જે શૈક્ષણિક કાર્ય કરાવો છો એમાં વચ્ચે વચ્ચે બાળકોને કોઈ ટોપિક શીખ્યો અને વચ્ચે કોઈ ક્વેશ્ચન કરી દીધો, તો એ તમારું શું થયું? કન્ટિન્યુઅસ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. ત્યાં કોઈ ગ્રેડ કે આપણે સ્કોર નથી આપતા, ફક્ત મૂલ્યાંકન કરીએ છીએ બાળકને કેટલું આવડે છે, ક્યાં એને તકલીફ પડે છે, કોઈ એવો મુદ્દો છે કે જેને નથી સમજાયો તો એ આપણને ખ્યાલ આવે. એક્ટિવિટી અલગ અલગ પ્રકારની કરાવી અને આપણે ચેક કરતા હોઈએ કે બાળકમાં કેટલું ક્રિએટિવિટી છે, બાળક કેટલું વિચારી શકે, બાળકમાં કેટલું નોલેજ છે. ઠીક છે, તો આ બધાનું મૂલ્યાંકન કરવું એટલે કે કન્ટિન્યુઅસ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. સમેટિવ કેવું હોય છે કે અંતે થાય, જેમ કે તમારી સેમેસ્ટર એક્ઝામ થઈ ગઈ, તમારી વાર્ષિક એન્યુઅલ એક્ઝામ થઈ ગઈ, આ બધું કેવું છે? સેમેસ્ટર, જે તમને ગ્રેડ અથવા સ્કોર આપતા હોય છે. ઠીક છે, તો અહીંયા કહે છે કે સમેટિવ કરતાં કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન શા માટે સારું છે? તો વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીની જે ક્ષમતાઓ છે એનો વિકાસ કરવામાં આપણને શું થશે? મદદરૂપ થશે. ઠીક છે, જોઈએ કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશનને શોર્ટમાં CCE કહેવામાં આવે છે. ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો એના મૂલ્યાંકન વધુ સારું હોય છે સમેટિવ કરતાં, કેમ કે વિદ્યાર્થીના વિકાસનો સર્વાંગીણ વિકાસનો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે. સર્વાંગીણ, બાળકનું સર્વાંગી વિકાસ જોવા મળે આપણને ત્યાં. બાળક ઉપર આપણી મતલબ કે આપણે એમને જે પણ ક્લાસરૂમમાં શીખવીએ છીએ એ તમામ બાબતની આપણને ખ્યાલ હોય કે બાળકને ક્યાં તકલીફ પડે છે, બાળક ક્યાં અટકાય છે, ક્યાં એને હજુ સમજ પ્રોવાઈડ કરાવવાની જરૂર છે, બધું આપણને એ ફોર્મેટિવ અસેસમેન્ટ દરમિયાન ખબર પડતી હોય છે. તણાવ અને પરીક્ષાના દબાણને ઘટાડે છે, કારણ કે એ રોજ શીખતું હોય છે, રોજ એને પ્રશ્નો પૂછવામાં આવતા હોય, તો એને એન્ડમાં પણ પેપર આપવા જવાનું થાય ને તો એનામાં કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થઈ ગયેલો હોય છે, એને સ્ટ્રેસ એન્ઝાયટી ફીલ નથી થતી, કેમ કે એને તો ક્લાસરૂમમાં રોજ પ્રશ્નો પૂછવામાં આવે છે, રોજ એ પ્રશ્નોના જવાબ આપે છે, તો એક ડર ભાગી જતો હોય છે. ઠીક છે, સતત શીખવા અને સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, શીખવાની મુશ્કેલીઓ માટે સમયસર હસ્તક્ષેપ સક્ષમ બનાવે છે, બાળક કેન્દ્રિત અને શીખવા મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપે છે, અને ફક્ત શૈક્ષણિક ઉપરાંત કૌશલ્યની વિશાળ શ્રેણીનું શું કરે છે? મૂલ્યાંકન કરે છે. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 56 નંબરનો ક્વેશ્ચન છે. અનેક વિદ્વાનોએ યુનિવર્સિટીની સેમેસ્ટર પ્રથાની સમીક્ષા કરી છે, એટલે કે એને ક્રિટિસાઇઝ કર્યો છે. ક્રિટિસાઇઝ કરવો મતલબ ટીકા કરવી, તો ટીકા કરી છે. તો તેના દૃષ્ટિકોણને નીચેનામાંથી કઈ વિધાન સારી રીતે સમર્થન આપે છે? મતલબ શા માટે એમણે ટીકા કઈ રીતે એમણે કીધું છે, ટીકા કરીને એમણે શું જવાબ આપ્યો છે? ક્વેશ્ચન એવું કહેવા માંગે છે તે ઊંડાણપૂર્વકના જ્ઞાન માટે પૂરતો સમય આપી શકતું નથી, તે વિદ્યાર્થી અને શિક્ષકોનો ભાર વધારે છે, તે વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારણાને નિયંત્રિત કરે છે, શીખવાના બદલે માર્ક અને ગ્રેડ મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.
તો અહીંયા તમારો આન્સર આવશે એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઊંડાણપૂર્વકના જ્ઞાન માટે પૂરતો સમય આપી શકાતો નથી. એમનું એવું કહેવું છે કે ભાઈ સેમેસ્ટર સિસ્ટમ યુનિવર્સિટીમાં ન હોવી જોઈએ, કારણ કે તમે વિચારો ને દર સેમેસ્ટરમાં કેવું થાય કે ભાઈ તમને માની લો કે 10 યુનિટ આપ્યા, હવે તમારે 6 મહિનામાં એને કવર કરવાના છે. કેમ કે 6 મહિના પછી એક્ઝામ આવવાની છે અને એ જે 10 યુનિટ છે એના કમ્પ્લીટ પૂરા કરવા પડે. તો એના માટે પછી તમે એટલું ડિટેલ્સમાં ન સમજાવી શકો. વાર્ષિક પરીક્ષા આવતી હતી ને તો આપણે શું હતું કે વર્ષના અંતે એક્ઝામ હતી અને બાકીની પહેલાં એવું હતું ત્રણ એક્ઝામો આવતી. હવે તો મતલબ લાસ્ટ એક્ઝામની વાત કરીએ કે માનો કે એક જ એક્ઝામ યુનિવર્સિટીની આવતી, બીજી કોલેજની હોતી, તો એટલો ફેર ના પડતો, કારણ કે એ સિલેબસ તમારો કવર થતો. બટ અહીંયા ઊંડાણપૂર્વકનું નોલેજ નથી આપી શકાતું એવું એક્સપર્ટનું કહેવું છે. ઠીક છે, તો અહીંયા આપણે એક્સપર્ટના પોઈન્ટ ઓફ વ્યૂઝથી જોઈશું, આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં જોઈએ. એક્સપર્ટે યુનિવર્સિટી સેમેસ્ટર સિસ્ટમની ટીકા શિક્ષકો અને વિદ્યાર્થીઓના કાર્યભારમાં વધારો, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિક્ષેપ અને વહીવટી અને માળખાગત પડકારો ઊભા કરવા માટે કરી છે. ખાસ કરીને ભારતની વાત કરીએ તો ટીકાઓમાં ઊંડાણપૂર્વક અભ્યાસ માટે સમયનો અભાવ, શિક્ષકો પર પરીક્ષાઓ લેવા અને પરિણામોનું સંચાલન કરવા માટે દબાણ, ઉતાવળિયા અભ્યાસક્રમ ડિઝાઇનની સંભાવના અને વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસરોનો પણ સમાવેશ થાય છે. શિક્ષણને આધુનિક બનાવવાનો હેતુ હોવા છતાં કેટલાક નિષ્ણાતો દલીલ કરે છે કે સિસ્ટમ નબળા અમલીકરણ અને સંલગ્ન યુનિવર્સિટીઓના ચોક્કસ સંદર્ભ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનની જરૂરિયાતોથી અલગ થવાના કારણે તેના વચન આપેલા લાભો પણ પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. તો આમ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ જે આપણી જે સેમેસ્ટર સિસ્ટમ છે એ ખરેખર મતલબ કે એટલું લાભ નથી કરાવી રહી જે પહેલી જે તમારી સિસ્ટમથી એક્ઝામ લેવાતી હતી, હે ને. તો અહીંયા આન્સર આવશે ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 57 કરીએ. ભારતમાં તકનીકી શિક્ષણના નિયંત્રણ માટે કઈ સંસ્થા છે? એનસીટી, એમસીઆઈ, એઆઈયુ, એઆઈસીટી. જો અહીંયા તમે આ જે ટર્મ્સ જોઈ રહ્યા છે ને બધાને આપણે એક્સપ્લેન કર્યા છે આગળના ક્લાસમાં. ઠીક છે, 1, 2, 3 ત્રણે ક્લાસમાં આમાંથી કોઈને કોઈ તમને એક્સપ્લેન કરેલું છે, એટલે અહીંયા આપણે એક્સપ્લેન નહીં કરીએ. તો ટેકનિકલ માટે આપણે કઈ સંસ્થા કામ કરી રહી છે? એઆઈસીટી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 58 કરો. કહે છે દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે છે? ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં અભ્યાસ કેવી રીતે કરી શકો છો? કોલેજ ગ્રંથાલયમાં છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા, જ્યાં રહેતા હોય ત્યાં માધ્યમો દ્વારા તથા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા, કોલેજમાં અધ્યયનની વિવિધ પદ્ધતિઓ દ્વારા, કોલેજમાં હાજરી આપ્યા સિવાય સ્વપ્રયત્નો દ્વારા. તો અહીંયા આન્સર શું આવશે? યસ. જ્યાં રહેતા હોય ત્યાં માધ્યમો દ્વારા તથા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા. ઠીક છે, જેમ કે ઇગ્નુ, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, આ બધા ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ દ્વારા આપણને એજ્યુકેશન આપતા હોય છે. તો તમને પ્રિન્ટેડ મટીરિયલ્સ પ્રોવાઈડ કરાવતા હોય છે. BAOUમાંથી જેમણે સ્ટડી કર્યું હશે એમને ખબર હશે કે પ્રિન્ટેડ તમને મટીરિયલ્સ પ્રોવાઈડ કરાવતા હોય છે, તમે તમારા ઘરે બેઠા બેઠા ભણી શકો છો. ઠીક છે, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. જોઈએ જ્યારે પ્રશિક્ષકો અને વિદ્યાર્થીઓ ભૌતિક અંતર અને સમય દ્વારા અલગ પડે છે ત્યારે દૂરસ્થ શિક્ષણ પ્રણાલી જે છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ પૂરું પાડે છે. મુખ્ય લાક્ષણિકતામાં વાત કરીએ તો લવચિક સમયપત્રક, ફ્લેક્સિબલ સમયપત્રક હોય છે. આપ આપની અનુકૂળતાએ સ્ટડી કરી શકો છો. સામગ્રી અને સૂચના માટે દૂરસ્થ એક્સેસ અને લાઈવ તમને મટીરિયલ હાર્ડ કોપીમાં અથવા તો તમે લાઈવ ક્લાસ તમને પ્રોવાઈડ કરાવવામાં આવતા હોય છે. ઓનલાઈન વર્ગો લેવામાં આવતા હોય છે, જો કે આપણે સિંક્રનસ કહીએ છીએ. ઠીક છે, ઓનલાઈન વર્ગોમાં તમે સિંક્રનસ ને અસિંક્રનસ ખબર હોય તો સિંક્રનસ અને અસિંક્રનસ. સિંક્રનસમાં આપણે શું થતું હોય છે કે ત્યાં તમે લાઈવ ક્લાસ લેવાતું હોય તો તમે ત્યાં કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમને ક્વિકલી આન્સર મળતો હોય છે. જેમ કે આપણે આ રેકોર્ડેડ ક્લાસ કેમ કરવામાં આવે? લાઈવ ક્લાસમાં કોઈ ઉપલબ્ધ રહેતું નહોતું, હે ને. તો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે લાઈવ ક્લાસમાં નહીં આવો
તો રેકોર્ડેડ ક્લાસ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, હે ને. તો એટલા માટે સિંક્રનસ એટલે કે તમે ત્યાં તમને ક્વિકલી ફીડબેક મળે છે, ઇમિડિયેટ તમને ફીડબેક મળે છે, બરાબર. બટ અસિંક્રનસમાં શું થશે કે અહીંયા તમે સ્વગતિવાળા અભ્યાસક્રમ હશે, મતલબ પોતાની ગતિ શીખનારા અભ્યાસક્રમ, એટલે કે તમે અહીંયા ખુદથી તમને ક્વિકલી અહીંયા ફીડબેક નહીં મળે, ઠીક છે. ઇમિડિયેટ ફીડબેક નહીં મળે, કદાચ મળે બી ખરા, ન પણ મળે. જે વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. દૂરસ્થ શિક્ષણ ભૌગોલિક, ભૌતિક અથવા વ્યક્તિગત અવરોધો ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારી કહેવાય છે. જે લોકો બહુ દૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય અને એમને સ્ટડી કરવા માટે જે તે સંસ્થામાં જવાનું હોય, તે સંસ્થા બહુ બધી દૂર હોય, ત્યારે આવું ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમ છે તમને બહુ હેલ્પફુલ થતી હોય છે. જો કે તેના માટે વિદ્યાર્થી સ્વશિસ્ત અને સર્જનાત્મક શિક્ષણ અભિગમોની જરૂર પડે. વિદ્યાર્થીની અંદર સ્વશિસ્ત હોવી જોઈએ, સેલ્ફ ડિસિપ્લિન હોવું જોઈએ અને ક્રિએટિવિટી પણ એમનામાં હોવી જોઈએ, કારણ કે અહીંયા સેલ્ફ લર્નિંગ થતું હોય છે મોટાભાગે, બરાબર. ખુદથી શીખવાનું હોય છે. ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં અભ્યાસક્રમની જે સામગ્રી છે એ ડિજિટલ રૂપે અથવા તો પ્રિન્ટ રૂપે તમને આપવામાં આવે છે. લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, વિડીયો કોન્ફરન્સિંગ, ઓનલાઈન ફોરમ અને ડિજિટલ પ્લેટફોર્મ જેવી વિવિધ ટેકનોલોજીઓ તેમજ ફેસિલિટેટર્સ તરફથી શીખનાર સહાયના સંયોજન દ્વારા દૂરસ્થ શિક્ષણ પહોંચાડવાનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓને તેમના પ્રશિક્ષકો અથવા સાથીદારો જે છે એમની સાથે ભૌતિક વર્ગખંડમાં રહેવાની જરૂર વગર તમે ગમે ત્યાંથી પોતાની ગતિએ શીખવાની મંજૂરી આપે છે. તો અહીંયા તમારો આન્સર શું આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 59 કરીએ. યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ નેકનું મૂલ્યાંકન કરાવવું ગમે છે કારણ કે યુનિવર્સિટી અને હાયર એજ્યુકેશનની જે પણ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમને નેકનું મૂલ્યાંકન કરાવવું ગમે છે. એનું રીઝન શું છે? તેની લાયકાતની વૈશ્વિક સ્વીકૃતિ મળે છે, સંસ્થાનો મોભો સ્થાપિત થાય છે, શિક્ષણની દુનિયામાં સંબંધિત નોકરીઓ મેળવી, યુનિવર્સિટી ખૂબીઓને જાહેરમાં લાવે છે. ઓકે, તો અહીંયા આન્સર શું આવશે? ડી ઇઝ ધ કરેક્ટ આન્સર કે યુનિવર્સિટીની જે ખૂબીઓ છે એને જાહેરમાં લાવે છે. તમને શું ખબર કે કઈ યુનિવર્સિટી કે કેવી છે? ઘણી વખત આપણને પ્રશ્ન બનતું હોય છે ને કે મેડમ કઈ યુનિવર્સિટી સારી છે કે જ્યાંથી પીએચડી કરી શકાય. તો જ્યાં એ ગ્રેડવાળી હોય, એ પ્લસ ગ્રેડવાળી હોય, તો એવી યુનિવર્સિટી આપણે સારી માનતા હોય છે, કેમ કે એનાથી આપણને ખબર પડે છે એમના ગ્રેડ ઉપરથી કે ભાઈ હા અહીંયા કામ થતું હશે, બરાબર ને, સારું એવું. ચાલો, ક્વેશ્ચન નંબર 60. ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તાની ખાતરી માટે નેક પૂરા પાડે છે. શું પૂરા પાડે છે નેક? ધોરણો અને નિયંત્રણો, નિયમો અને પ્રવિધિ, ગુણવત્તાના નિર્દેશકો, સારી સંસ્થાનો વ્યક્તિ અભ્યાસ. નેકનો વિડીયો પ્લીઝ જોઈ લેજો, અવેલેબલ છે. નેક, રૂષા, NIRF માં પણ 2025નું જોજો, ઠીક છે. નેક અને રૂષા વારે ઘડીએ જોવાની જરૂર નથી, એટલે મતલબ કે દર વર્ષે એમાં કંઈ ચેન્જ હોતો નથી રૂષામાં ને એમાં, તો તમે એને જોઈ શકો. કારણ થિયરી જોઈ શકો, થિયરી ક્યારેય ન બદલાય. નેક શું છે, એના પેરામીટર્સ શું છે, કયા પેરામીટર્સ થ્રુ તે મૂલ્યાંકન કરે છે, બરાબર, તો એ બધું ન બદલાય. કદાચ રેન્કિંગ હોય ને, રેન્કિંગ વસ્તુ બદલાય, રેન્કિંગ હોય ને દર વર્ષે બહાર પડતું હોય તો એ ચેન્જ થાય, બાકી થિયરી ક્યારેય ચેન્જ ન થાય, એ વસ્તુ યાદ રાખવી, ઠીક છે. તો અહીંયા આન્સર શું આવશે? ગુણવત્તાના ઇન્ડિકેટર્સ, ગુણવત્તાના નિર્દેશકોની ખાતરી આપે છે. ગુણવત્તાની ખાતરી માટે શું પૂરું પાડે છે? ઇન્ડિકેટર્સ પૂરા પાડે છે કે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ ગુણવત્તા એમનામાં હોવી જોઈએ યુનિવર્સિટી અને કોલેજોની અંદર. તો અહીંયા તમારો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો, આઈ હોપ તમને આજનો ક્લાસ સારો લાગ્યો હોય તો દિલથી કહું છું કે લાઈક કરી દેજો, શેર કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો છે ને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ બી ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને ક્લાસ કેવો લાગ્યો, ઠીક છે. બાય, ટેક કેર યુ. સૌને જય શ્રી કૃષ્ણ.